ઓય બાપલિયા કેવડો મોટો ઢગલો થાકી ગયો એ ભગવાન દાડીએ મારા દીકરા ઓલી બાજુ ઠેડે કામ કરતા છેડે કામ કરતા હોય આવ ઓલે છોકરાને મોકલો તો એલા બે જણાને તેડીએ તો આ ઢગલો પૂરો થાય આમાં મને અડધો કરી દે એકવાર મારી ઘરવાળી હમણાં આવશે જો એવું લાગે હે મને અહીંયા હે ને આ કર્યા કરે છે હું ક્યારની તમારી રાહ જોઉં ઘરે મને ખબર જ હતી જોયું ને પડ્યું ને સાચું આને ઓળખી ગયો હું બોલ તો શું કામ હે હું બોલતો એમાં રાયડું ના નાખો મારા સામે પણ મારે કામ હે બોલ ને ફટાફટ હવે તારે મારે છે ને મારી મમ્મી ને ઘરે જવું છે એલા 15 દી મમ્મી ઘર જાવ 15 દી મમ્મી ઘર જાવ તમે આવો હો કે નહીં ને મારી બેન ને જોવા આવે છે તો એમ કે ને બેન ને જોવા આવે તો મોરે ત્યાં ફોટો આવ્યો ફોટા ને તમારે હું જોઈને કરવો જેને જોવો હે એ જોઈ લે હે હાલો આપણે બે જઈએ પણ હું ઈ ઘરનો મોટો જમાય એવો જોઈ લે મારો હારો તો હોવો જોઈએ ને બોલવાનો મોકોય નથી દેતા એટલે તો કહું કે આપણે બે જઈએ એને જોવા આવે ને તો મારી મમ્મી ને ફોન આવ્યો તો કે બે જણા આવો નફટના પેટનું નીકળશે મારે ગળે પડી જાય એ ભગવાન આવા નવારિયા કોઈ દી નહીં સુધરે તો તમે આવો હો કે નહીં હું ન થાવ તો તારે જાવું હોય જા હા તો વાંધો નહીં હું જાઉં છું આમ જો એમના મારી હાડીને કહેજે એમના માં નો પાડે ને બટકાઈ જાય તું તો મને બટકાણી હો એ હો ન થાના મની ના તો હું જાઉં છું ગમે એવું કહ્યો પણ આ મારી ઘરવાળી એને ખોટું ન માને એને કહી દીધું ને ભટકાઈ ગઈ તોય બિચારી વહી ગઈ બહુ ડાઈ હો હા હાથમાં લાગે છે દાંતરડું ઓલા શેઢે પડ્યું રહ્યું આ ભીનું છે ને એટલે વળી ઉપડે લાકડે ઉપડે નહીં आज तो क्या रह गया है ये आज तो मारे शॉपिंग करावा लई जावा है હું તમે આયા કરો હો આ નથી દેખાતું બધું દેખાય છે મને જ્યારે ત્યારે આમાં ખેતરમાં જ લાગેલા રહો છો તમે એમ નહીં તો ખેતરમાં નો જાવ ક્યાં રોટલો જ મારો ખેતરમાં છે ઈ તો મને ખબર છે પર ક્યારેક મને બાર લઈ જતા હોય તો લે કેટલા 5 વર્ષ થયા લગન ને પણ ભલે ને 5 વર્ષ થયા તો બાયણે આપણે નથી ગયા લગન થયા ત્યારે દવાથી તો સ્પેશિયલ ઈ જ ધંધો કર્યો છે રખડવા સિવાય બીજો વાત નથી કર્યો અટલ સરોવર જી એવા બરોબર છે પરધુમન પારક જી એવા બધું કઈ બાકી નથી રહેવા દીધું હવે તો કામ કરવા દે બધી જાય એવા પર હવે તો કેટલા દિવસ થયા છે પાછી ક્યાંક તો લઈ જાઓ ક્યાંક હારી હાડી દેવરાઈ દો મને ક્યાંક હારી શોપિંગ કરાવી દો તમે આમાં નામાં પડ્યા રહ્યો છો હાલતા જ નથી ક્યાંય જાતા જ નથી ક્યાંય નથી લઈ જતા મને મને હવે એવું લાગે છે કે આને છે ને કોઈ ઘૂસું ભરાયું હોય એવું લાગે છે હાલો ને મને શોપિંગ કરાવવા લઈ જાઓ ને હાલો ને મારી વાત સાંભળ પેલા હું તને એમ કહું છું કે જાજી તું બેનપણીઓ કરમાં અને રેવડા આ બધા બેનપણીના કામા છે હવે તું એક કામ કર ઘીરે જા કાલે હું આવીને તો આટલું શેઢે પુગાડી દઉં છું પછી કાલે આપણે બધી રખડવા જઈશું જ્યાં જવું છે ને બસ પાકું ને પાકું મેં તને ના પાડીશ કોઈ દી હા તો કાલ નું યાદ રાખજો જાવ છો ઘરે લખી લઉં હા લખી લ્યો અને હું જાઉં છું હવે ઘરે કાલ પાકું આવ્યું બાયું છે નિરાયતા કામે ન કરવા દે ઈ તો ન કરે પણ આપણને ન કરવા દે કાઈ વાંધો નહીં બીજું શું હોય હાલ હું જાઉં અરે પણ આજ બપોરા કરવાની મજા આવી ગઈ લાય હવે ઘડીક ફોન જોઈને પછી લાંબો થાવ એટલે આવી ખબર હોત ને તો હું બપોરે ખાત નહીં આમ જ પેટ ભરાઈ જાય લાય હે બડી ખૂબ હો बड़ी सुंदर जीवन का हर्ष पुना सस्सा लगता है वाह मारी डार्लिंग वाह આ શું છે તમારો પગ પગ કઈ લાગ્યું છે તને જોઈન ઠગડો થઈ ગયો હાય 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 શું વાત છે મને જોઈને તો તમને પાણી પાણી થઈ ગયો પાણી પાણી થઈ ગયો અને હે
તું મને કેટલો લવ કરે? કેટલો લવ કરું તમને શું કહું? નો હા તું જાજુ કરમાં નકર મારું દિલ બાળને નીરી જાય. શું વાત કરો છો? એ તો પછી હું તમારું દિલ લઈ અને મારા પર્સમાં સંતાડીને મૂકી દઈશ. વાવ વાવ આઈ લવ યુ. વાવ ક્યાં ગઈ? દેખાતી નથી, તમે સાવ અંધળા થઈ ગયા લાગે આજે તો. ના, તારા પ્રેમમાં આંધળો થઈ ગયો સૌ. યા શું વાત છે? તે તું ક્યાં ગઈ તી? હું વાડીએ ગઈ હતી ને, ત્યાંથી આવતી હતી. તારા આમ બસ એક ઘડીક તું ન મળે ને તો મને વરહ જેવું લાગે. એવું? અરે હા, હું એટલો પ્રેમ કરું તને, અને તું આમ હાલી જાતી હોય ને એવી સટાકા પટાકા લાગી મને બહુ ગમે હો. એવું? વાત છે. તો મને આજે પીઝા ખાવા લઈ જાઓ. બીજા વાવ લઈ જાઓ મારી કલેજી. ક્યાં ગઈ? અરે ગમે ના જા, તું તારા જો પાતાળમાં આવીશ ને તો હું તને ગોતીને જ રહીશ. रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल हमें मुझे ना हो जाए. ગાંડા થઈ ગયા છો? આમ કી બાજુ આલ્યા? બસ આ ખેતરમાં આવી હતી. ખેતરમાં? ખેતરમાં શું કામ છે? બસ તમને મળવા. નો હા મને મળવા આવી હતી? અરે તું ઓલકર મળવા આવી? તે તો જાડી એવી હતી, તું હુકાઈને કેમ ભૂંબલું થઈ ગઈ? ડાયટિંગ કરું છું યસ, ડાયટિંગ. તમારા માટે. વાવ, હમ મારા નસીબ. આ હું લઈને ફરો છો આખો આ દિવસ? દંડો છે એ નો રખાય. એટલે નો રાખવો હોય. અને હું કહું છું, પાંદડો લાવીને હા તો મારા કાળજામાં કોરા. અચ્છા. હાલે આપણે ડાન્સ કરવી. હા હે? હમ તને આવડે ને ડાન્સ? હા. ઓ પ્યાર તો હો નહીં થા, વાવ, પ્યાર તો હો નહીં થા. પ્યાર તો ભૈયા ક્યાં આવું ડાન્સ હોય? મારે આવું રોમેન્ટિક ડાન્સ કરાય. એમ નહીં, તે મને હજી સુધી આઈ લવ યુ નથી કીધું હો. એમ હા, તમે કયો પછી હું આઈ લવ યુ ટુ કહું. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. આ કેટલા દી થયા તમને કહેતી હતી, વેલા દવા લઈ આવ્યા હોત ને તો આટલી બધી ન થાત. કેવી કાંઈક રિક્ષા ગુજરાત. બિક્ષા હાલ તો આપણે લઈ દવા લ્યો. લઈ આવી. આ ભરત આવ્યો. એલા જેલા કી બજો છો? એ આ 2 દી થયા ઠોઠો કરે એટલે દવા લેવા લઈ જાવું. દવા લેવા જા. હા પણ આમ તમે કઈ બાજુ આયલા બે માણા? એલા ભાઈ તારે દવા લેવાની હોરી છે અને મારે બીજી હોરી હરગી એનું શું કરે? હું કઈ હોરી? હવે આ મને કાયલું ની એક ધારી રવા લઈ ગઈ છે કે હાલો શોપિંગ કરવા જાવું છે. હા તો બોલ બા આ કઈ છે? તો આપણે દવા પછી લેવા જાહુ. અમે આ શોપિંગ કઈ રીતે? હા લે અહીંયા નવું મોલ બન્યું છે એમાં. શું વાત કરો? હા હા મારી વાત સાંભળ, હું તને શું કહું છું કે આ બાયુ નો છે ને આ હોય જ એક કરે ને એટલે બીજી કરે. હવે એક કામ કર, હા. દવા લેતા જઈશું ત્યાંથી સીધા શોપિંગ કરવા. હા પણ મારી વાત સાંભળ, ઈ બધું પછી. હા? આપણે ઓલો નથી ઓ ગામનો કયો નામ ને નામે ભૂલી ગયો, બાપો ઓલો. રઘુડો. હવે ઈ બીમાર પડ્યો, હાલ પેલા એને અહીંયા ખબર કાઢતા જાય કોઈ નથી એનું. એટલે એ વાત હાજી હો, બરોબર. એટલે પણ એને 60 થી 70 વર્ષ થયા, એને કે લગ્ન ન કર્યા, ઘરઘરણી ન કર્યા. હવે એને ખબર નહીં પડી હોય કે આ ગઈઢા ગઢપણ મારી સેવા કોણ કરશે. પણ ઈ બધું મુઈ કામ ક્યાંક ઉકલી જાય ને તો આપણે જગતિયું કરવું જોઈએ. એના કરતા હાલ ખબર કાઢીને દવાખાનો ભેગો કરી. સાડું એકલું માણસ છે એટલે હા. તપાસ કરી આવ્યા. હાલો ને પેલા આમને દવા લઈ લેવી ને પછી આપણે શોપિંગ એ જશું. એ દવા નહીં ભાભી, ઓલા ડોહાને જોવા જવું એ દવા હા તો નહીં. આમને જોઈ લેશું ને દવાઈ લઈ લેશું ને પછી છેલ્લે શોપિંગ એ. હાલો હાલો શોપિંગ નું તે સુરસુરિયું કર્યું આયા. શોપિંગ નું ભૂત વળગ્યું છે એક જાતનું. હાલ હવે. હાય
મારા ખીચામાં પૈસા જાય મારા ખીચામાં ભાઈ હાલ ને. ત્યાં નવું મોલ બન્યું છે તમને ખબર હે એક આપણે સોંગ હા હા I am a disco dancer. I am a disco में किसी का दीवाना. I am a disco dancer. जिंदगी मेरा गाना मैं किसी का दीवाना ए झूमो ए नाचो ओ मेरे પેલા ભરતા શું છે? આને આઈસ્ક્રીમ ઉપડી લાગે જો રા 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 એલા જયલા આ આંચકી હોય ને એવું મને નથી લાગતું. તો આ ઢોંગીલાના પેટનો લાગે છે. એ રેવા દ્યો ને આંચકી આવે હે જો તો ખરી કેવા બીમાર હે પણ આમને તો એવું મારી નહીં. બીમારી વઈ ગઈ આમને તો પર એવું ને એવું છે ગઢા બાપાની મસ્કરી કર્યા રાખે છે હા. ક્યાંક લઈ જાઓ અમને દવાખાને હાલો રા 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 એલા પણ અત્યારે વાહન નથી હવે લઈ શેમાં જાવ જયલા ને. આને ઉઠાડો પેલા આ ઉઠાડો આને એ રગા બાપા આ શું થયું છે કારો ભાઈ શી ખબર જયલા? પૂઈ છે ને હું મને હું ખબર આમ આવે ઓલી બાજુ મને તો એમાં તો કાઈ થઈ ગયું હે ઈ તો બહાર આવા નીકળ માંડ્યા. હવે આ લ્યો ઓ રઘુ બાપા એલા પણ હું લેવા રોવો છો? હું મારો દુખડો નો રોઉં પણ આમ છું સીધા હા દુખડો રોઉં છું કેના દુઃખ પડ્યા એટલા બધા એ સમજો સાંભળો તમારી તબિયત સારી ન હોય ને તો હાલો તમને દવાખાને લઈ જાવી. તબિયત તો હારી છે રા 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 રા. શું થયું છે? છે હું પણ એવું કોઈ જગતમાં રોગ નથી એવો રોગ થયો છે અરે શીનો બાપ રે. રોગ થયો છે એવો તો હું રોગ છે તમને તમને કહું અને હારો ગમે એવો રોગ હોય ને તો ઈ દવાખાના ઈલાજ એનો થઈ જાય. નથી આમાં ઈલાજ છે જ નહીં. રા 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 જયલા આના હાટા હોટ ચટકી ગયા હોય એવું લાગે છે. એ કયો ને બસ મોઢામાં ફાટણ કાંઈક જગતમાં ઈલાજ જ નથી આનો એવું તો નો જ બને ને એ રખા બાપા કોઈ એવું દુઃખ નથી કે એની દવા ન મળે હા. બધાયની દવા મળે હા છે જ ને જગત કયો તો ખરા તો ખબર પડે મને એવો રોગ થયો છે ને એ અમે જાય કેવો તો કયો ને પણ હમણે મને પડતા હું થયું બોલો હું થયું? એ પણ વાત કરો. આ ગોગલી ગયું લાગે આ કુટુંબમાં એવું નથી હા મને એવો રોગ થયો છે મને પ્રેમ રોગ થયો હા, લે